પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી હતી એ દમતી સકળ પર તાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના ગુણ પથ્થર ગાતારિયા અણમોલ ગા ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાધાર્યા ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલળ બેસરા સોરાડ કુળમાં દેવ સાપલ કાન ઘાવજ કર ધર્યા તેદી સુણી સાદ આવડ માદ નાયન રવિરાજ થંભીરિયા અણમોલ ગા ગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાધાર્યા દેવી દિવસ ક્યાં જાધાર્યા આ ગીત
મોગલ માતને રાખેલી છે. હા, DJ બદલી ડબલ A 2300 પૂરા 2300 આપણી એથી નમો નારાયણ વિશ્વનું બેરા દેવી દી ઘણા તું પાદરીએ પાદરા પછી હોય વિકટ તણા વેલા ડાળજે વરુડી. આ શ્રી મસરાડી મોગલના ધામમાં પ્રાસલી ગામના આંગણે આ બીજો પાઠ ઉત્સવ એ નિમિત્તે આપણે મળ્યા છીએ. રોડ ઉપર જેટલા ભાઈઓ ઉભા વિનંતી કરી આવો અને જીજે બદલી ડબલ A 2300 પૂરા ગાડી ગેટમાં નડે છે જેની હોય તે લઈ લે. હા, ડ્રાઈવર તો ચાવી અને આપજો ઈ જાય રસ્તામાં રાખી છે એટલે. અને દર પૂનમે નહીં રોજનું માણસ એટલું બધું દર્શનાર્થે અહીંયા આવે છે. એ ભગવતી મોગલ એમના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ અને જે કાંઈ સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે અને ખાસ કરીને તો જે માનું ધૂપેલિયું અહીં ફરે છે સાહેબ, જે ધૂપેલિયું ફેરવે છે કે લાભુમાને આપણે તાલીઓથી વધાવી. જે કઈ આ સાહેબ કેટલું બધું વ્યવસ્થાના માં મોગલનો પ્રતાપ છે અહીંયા આપણે મળ્યા છીએ. થોડી વારમાં બધા કલાકારો આવશે. આપણે કઈ બધા નજીકના રહ્યા એટલે સાગરભાઈ હા આપણે એવું ન હોય વહેલા મોડા થાય કઈ નો હજી છેટા હતા ઢોકળા હતા ને એટલે કાર્યક્રમની શરૂઆત થોડી વારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી અને વિદેશની ધરતી સુધી જેમના નામ છે એવા કલાકારો અહીં વધાર્યા છે. એમને બધાને આપણે સાંભળવાના છે. હું તો વચ્ચે વચ્ચે જે કાંઈ થોડી જેટલું આવશે એટલી વાતો આપણી સમક્ષ રજૂ કરતો રહીશ. પણ જે પીરસતા હોય એને જમવાનું બેસી જવાય. પહેલા એને બધાને પીરસી દેવું જોઈએ, પછી પીરસ્યા હોય પછી બે. હા, એટલે થોડી વારમાં કલાકારો અહીંયા પહોંચવાના છે. આપણે કાર્યક્રમની શરૂઆત પણ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા કોયલને કાગ વાને વર્તાયની જીબડીએ દીધો જવાબ સાચું ઓઠ્યો મને બહુ સારું ગળું છે કોયલે હરનો દીઠો કણ છે. ડાયરાની દુનિયામાં ટૂંક સમયમાં બહુ જબરું નામ મેળવ્યું. બેન વનિતાબેન પટેલ એમને આપણે તાલીઓથી વધાવી. એ પણ અહીં પધારી રહ્યા છે. એમને આપણે તાલીઓથી વધાવી માં ભગવતીના સાનિધ્યમાં. તેમજ સંજયભાઈ બારોટ, ભારતદાન ગઢવી આ બધા કલાકારો
માં ભગવતી મોગલના શાંતિમાં એક વાણી પવિત્ર કરવા માટે આ બધા કલાકારો અહીંયા થોડી જ વારમાં આવવાના છે. રોડ ઉપર ઉભા મિત્રોને અહીંથી અવાજ સંભળાતો હોય તો બધા અંદર આવો, કારણ આપણે બેહીન ડાયરો જોવાનો છે. જેટલા તમારે શાંતિ છે એટલી કલાકારોને મજા આવશે. અને માતાજી દયા આવી છે કે આ સ્ટેજ લગભગ બનાવી જ નાખ્યું છે ને. હું હમણાં ભાઈ ને કહેતો મેં માથે છે ને પતરા બતરા બધું નાખી દેજો એટલે આ મંડપ સર્વિસ આપણે લેવું નહીં. એ સગવડ તો છે જ અટાણે. હા, આગળ તોરણ બનાવી લઈશું. કારણ મંદિરે જાય તો 10 જ મિનિટ થાય. આપણે બધાએ સાંભળ્યું હતું. વિપુલાનભાઈ બહુ સારી એક વાત કરે છે, એમને સાંભળ્યું એટલે મેં યાદ કર્યા છે કે મંદિરે જાય તો 10 જ મિનિટ થાય, પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે તો શું કરીએ. અને કેવો બધો આ મોગલનો પરસો છે સાહેબ, બસ આ પરસો છે. એટલી બધી મેદની સાહેબ દર પૂર્વે કદાચ થતા હોય છે. દર મંગળવારે રોજના માટે અમે ઘણીવાર અહીંથી નીકળતા હોય છે ને આવતા હોય છે. રોજને માટે એટલા બધા ભાઈ ભક્તો માં મોગલના સાનિધ્યમાં અહીં આવે છે. એ જ એક મોગલનો પ્રતાપ છે. અને એવી ભગવતી, કારણ કોઈ પણ માં છે, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. એ તો અંબા આગળ આવ્યા. એ ભગવતી મોગલ મથરાળી એમના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. એટલા બધા માણસો અહીંયા પ્રસાદી લે છે. વાત તો એ છે ભાઈ, એ પરસો છે સાહેબ. અને વાહ, બેન વનિતાબેન પટેલ વધારે સુકાશ માના દર્શન કરવા માટે મંદિરે ગયા છે. એમને પણ થોડી વાર પછી આપણે એમને સાંભળવાના છે એમને, કારણ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બેન વનિતાબેન પટેલ વધારે સુકાશે મંદિરે દર્શન કરવા માટે ગયા છે. પણ કેવી છે ભગવતી મોગલ? ભગત બાપુ કાગ એમ કે છે કે માં એ મોગલ કે ગાવા ગાવા મોગલ માના ગીત, ગાવા ગાવા મોગલ માના ગીત. પણ શબ્દના એ સીમાડા માતાજી પુરાતિયા ઓ રાજ મારી વાણીના એ સીમાડા માતાજી પુરાતિયા ઓ
છીએ. કલાકારો થોડી જ વારમાં આવી રહ્યા છે. પણ અને બાપુ મેં ગાયું એટલા માટે હવે અમારા સેમ્પલ માંગે છે કે તમે કેવું ગાઓ છો, તમે કેવું વગાડો છો, તો તમને તારીખ આપશે. ના ફોટા એટલા માટે રાખવા પડે છે કે ફોટા રોડ ઉપર જોઈ જાય તો અભણ માણસને એમ થતું છે કે અરે બિચારા કેટલા ગુજરી ગયા છે, કારણ કે વાંચતા તો નથી, અમુક ન આવડતું હોય છે. એટલે ગાયું એટલા માટે કે અમારા સેમ્પલ માંગે તમે કેવું ગાવશો એ પ્રમાણે તમે અમે તમને તારીખ આપીએ. આપણે એને સેમ્પલ તો ઈ દેવું પડે ને કે જે પૈસા ઉગતા હોય ઈ કોઈ વાંચ્યું હોય સેમ્પલ તો ન મોકલાય. એટલે ભગવતી મોગલના સાનિધ્યમાં ખૂબ આનંદ કરવાનો છે. હજી પણ આપણે જે આનંદ આવશે, ઘણા બધા રોડ ઉપર મિત્રો મને અહીંથી કહેવામાં આવ્યું છે એટલે કે અંદર વ્યાવો, કારણ કે ઉભવાનો તો સમય આવી ગયો છે, પણ ઈ હજી તો કઈ બધું જાહેરનામું બહાર નથી પડ્યું, થોડું ઘણું બાકી છે. કોંગ્રેસ ભાજપની કઈ વાત નથી, અમે કોંગ્રેસ ભાજપમાં હોઈએ નહીં, પણ આપ તો અમે જ ઊભું કર્યું હતું. હા, એ તો બધું યુદ્ધ લઈ આવ્યા હતા ને આપને. તો એક જણો ભાષણ કરતો હતો, બીજેપી મત આપો, બીજેપી મત આપો, બીજેપી મત આપો. અમુક તમારી રીતે લેજો. મને હમણાં ગેટમાં કોઈ ભાઈ એમ કહેતા હતા કે વચ્ચે વચ્ચે કોઈ કલાકારને કહેજો, મને નથી કીધું તમે ગાઓ એમ, કે કલાકારોને કહેજો ને એક બે લગ્ન ગીતની કડી ગાય. મેં કીધું તમારા થિયા નહીં હોય નકે નામ ન લ્યો ભાઈ. હા, થિયા તો સાહેબ સીમાડા સાડી ગયા છે, નથી થિયા એને એમ કે આપણે બરોબર છે, થિયા એને એમ કે આપણે ક્ષેત્રના નથી થયા એમ કે આપણે ક્ષેત્રના. કોણ ક્ષેત્રનું ખબર નથી પડતી. આમ કેવા બધા લગ્ન અને કેવી બધી ફેશન આવી ગઈ. હમણાં મેં એક ભાઈને અહીંયા જોયો, વન સાઈડ અમુક કાપેલો તો વાંધો નહીં, અમુક તો સાહેબ એવા વન સાઈડ કાપ્યા છે, એક બાજુ ટોટો કરી નાખો, એક બાજુ અમોડો વાળી એવડા બધા વાળ હોય. આપણે એમ કે બાપા ગુજરી ગયા, બા જીવે છે. હા, એટલે બેન શ્રી વનિતાબેન ને આપણે જોરદાર ચાલુ છે વધાઈ, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે વનિતાબેન પટેલ વધારી રહ્યા છે, અમને આપણે તાલીઓથી વધાઈ. ઈ ભગવતી મોગલના સાનિધ્યમાં ખૂબ આપણે આનંદ કરવાનો છે. ભગવતી મોગલ અને વચ્ચે કીધું માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, એ તો અંબા આગળ આલિયા. એટલે ટૂંક સમયમાં બહુ જબરું નામ મેળવ્યું છે એવા બેન શ્રી વનિતાબેન પધારી ચૂક્યા છે. આપણા તરફથી જે કાંઈ યોગદાન આવશે અહીંયા મંદિરે જ રહેવાનું છે. દરેક કલાકારો ભાવથી પ્રેમથી અહીંયા માના સાનિધ્યમાં એક વાણી પવિત્ર કરવા માટે મોગલ મજરાળીના સાનિધ્યમાં આવે છે. અને થોડી જ વારમાં આપણે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત
વાહ, સરસ. બહુ સારી વાત કરી ભાઈ કે જ્યારથી માનું પ્રાગટ્ય થયું ત્યારથી એક રૂપિયાનો પણ ક્યાંય ફંડફાળો થતો નથી, ક્યાંય કરતા નથી. અને જે કાંઈ અહીંયા આવે છે, જે પેટીની અંદર આવે છે, એને ઈ થકી જે કાંઈ બધું ઊભું થયું છે એથી વધારે મોગલનો પરસો ન હોય. અને બીજી આનંદની વાત તો એ કરી છે કે આ મચરાળી મોગલમાના નામે, પ્રાસરીના નામે કોઈ પણ ફંડફાળા ઉઘરાવતા હોય તો જરી કાંઈ જાણ કરજો, પરભારું નહીં આપી દીધા. એ વાત ઉપર આપણે જોરદાર ચાલુ વધાવી કે જે કાંઈ લાભોમાં એ ઢુકડી ફરવું બરોબર છે. એટલે એ કાંઈ સારી વાત કહેવાય. વગર ફંડફાળે જે કાંઈ પેટીમાંથી જે કાંઈ નીકળે છે ને અહીંયા તો ભોજનાલય તૈયાર થઈ ગયું છે. કેવડું બધું કામ અહીંયા થયું છે. બસ એ જ મોગલનો પરસો છે. એટલે એ બહુ આનંદની વાત છે. મેં કીધું ફંડફાળા તો એટલા બધા હાલી રહ્યા છે, અહીંથી કઈ કહેવાય નહીં, માંથી કરતા હતા. નકર અમારે માફી માંગવી, તમે અમને કહેતા હતા. હા, અને ઘણા બોલતા હતા, એ અમને ખબર છે. હા, અહીંયા કાંઈ નથી, આવો તો ખબર પડે ભાઈ અહીંયા હું છે. હા, ઈ પરસો છે, બીજી વાત નથી. માતાજી પાસે તો પ્રાર્થના કરાય, 2 કલાક મગાય નહીં તો આપી દે ને, તરુણ ભરાવી લઈએ લઈએ. કોની પાસે કેટલું છે, કોની પાસે કેટલું નથી, કોની પાસે કેટલું લેવું, કોને કેટલું દેવું છે, બધું માતાજીને ખબર જ છે. એટલે એ ભગવતી મચરાળી મોગલના સાનિધ્યમાં આપણે આનંદ કરવા માટે જે કાંઈ યોગદાન આવશે કે અહીંયા લેવાનું છે, ધર્મના કાર્યમાં વપરાય છે. અને એટલા બધા માણસો અહીં પ્રસાદી લે છે. અને રોજને માટે, વાર તહેવારે તો પછીની વાત છે, પણ રોજના માટે એટલા બધા ભાવિક ભક્તો અહીં આવે છે. આ બધાય જોતા છો અને અહીંથી નીકળતા માણસો પણ જોતા છે. જેને ખબર નહીં હોય એને ખબર પડી જતી છે કે બહુ જબરું માનું મંદિર છે. એટલે માતાજીઓ લગભગ આપણે એમને કહીએ કે માતાજી લગભગ આપણી બધી માતાજી સિવાય માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, એ તો અંબા આગળ આલિયા. એટલે ભગવતી મોગલ આપ સૌને આવી જાઓ, આગળ આવી જાઓ. હજી ઘણી બધી આગળ જગ્યા પડી જ છે, બી આવો. પાછળ ઉભા મિત્રો એને જગ્યા હોય તો બેસી જાય, આગળ જગ્યા જ છે. હા, હમણાં વચ્ચે કીધું ઉભવાનું તો આવશે જ. ઉભાય તો ઉભજો. બધા પ્રસાદ કોઈ પણ